નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ આકાશમાંથી અગનગોળા। અગનભટ્ટીમાં શેકાયું ગુજરાત। એપ્રિલની ગરમીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો। રાજ્યના 9 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર। હજુ 36 કલાક। કચ્છમાં ભારે ગરમીનું રેડ એલર્ટ। રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। તો ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ। રાજકોટમાં 43.9 ડિગ્રી, અમદાવાદમાં 43 ડિગ્રી, તો ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના 13 શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર। ભુજમાં 43 ડિગ્રી, તો ડીસામાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 3 દિવસમાં 44 ડિગ્રી તાપમાન થઈ શકે છે। અમદાવાદમાં સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ તાપમાન। તો ગરમી હજુ વધશે। ગરમીએ ભૂકા બોલાવ્યા છે અને હજુ પણ ગરમી વધવાના એંધાણ। તો સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અક્ષય, ગરમી છે તે સતત વધી રહી છે અને હજુ પણ ગરમી વધવાના એંધાણ છે। શું વધુ અપડેટ છે આપની પાસે અક્ષય? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું। તાપમાનનો પારો છે 44.2 ડિગ્રી સુધી રવિવારનું તાપમાન નોંધાયું છે। શુક્રવાર અને શનિવારનું જે 2 દિવસનું તાપમાન છે 43 ડિગ્રીને પાર કરી ગયા બાદ જે રવિવારે છે તાપમાનનો પારો છે 44 ડિગ્રીને વટી ગયો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય રસ્તાઓ છે આ મુખ્ય રસ્તાઓ પર સવારે 11 વાગ્યા બાદ જે વાહનોની અવર જવર છે એ સાવ નજીવી જોવા મળી રહી છે। આપ જે ટીવી પરના દ્રશ્યોમાં જોઈ રહ્યો છે આ સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય જે છે એ ત્રિપાખ્ય ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજ પર આપ જોઈ શકો છો કે હાલ વાહનોની અવર જવર છે નહીવત જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે જે છે સિઝનનું સર્વાધિક તાપમાન છે એ 44.2 ડિગ્રી નોંધાયું છે અને આજે પણ લઘુત્તમ તાપમાન છે એ 25.2 ડિગ્રી છે એ નોંધાઈ ચૂક્યું છે। એટલે કદાચ આજે જે તાપમાનનો પારો છે 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળો છે એ આકરો બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ખાસ કરીને લોકોને હીટવેવથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જી લુબના। બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। સતત 3 દિવસથી તાપમાન વધી રહ્યું છે અને હજુ પણ તાપમાન વધે તેવા એંધાણ। તો સૌરાષ્ટ્રમાં સૂરજ દાદા જાણે કે કોપાયમાન થયા હોય એવી ભારે ગરમી પડી રહી છે। ખાસ કરીને રાજકોટમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। બપોરના સમયે રાજકોટવાસીઓ ગરમીથી ત્રસ્ત થઈ ગયા। રાજકોટ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં પણ વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ ટોપી ચશ્મા અને રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે। ભાઈ, શું કહેશો આજે કેવી ગરમી છે? ખાસ તમે પણ ટોપી ચશ્મા પહેર્યા। આજે બહુ જ ગરમી છે। ગઈકાલે પણ બહુ જ ગરમી હતી અને આની અંદર આપણે હાઇડ્રેટ રહેવું પડશે કારણ કે ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે। ટેમ્પરેચર 43-44 બહુ પણ જતું રહેશે આવનારા દિવસોની અંદર। કાકા, આજે કેવી ગરમી છે? શું પરિસ્થિતિ? આજે ગરમી અસહ્ય છે અને મુશ્કેલી બહુ પડે છે બહાર નીકળવામાં પણ। 12 વાગ્યા પછી નીકળ વૃદ્ધોને બહુ અસર પડે। બારથી 6 વાગ્યા સુધી સાંજે નીકળે નહીં એવી પરિસ્થિતિ અત્યારે આ ગરમીની અંદર થાય છે। રાજકોટના લોકો છે તે આક્રમક ગરમી અત્યારે અનુભવી રહ્યા છે। બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગ છે આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ માનવામાં આવે છે। યાજ્ઞિક રોડ છે જ્યાં સામાન્ય રીતે જે છે ટ્રાફિકથી ધમધમતો હોય છે। અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ અત્યારે જે છે બહુ જ ઓછા લોકો અહીંથી નીકળી રહ્યા છે। જે પણ લોકો નીકળે છે તે ટોપી ચશ્મા અને રૂમાલ સાથે જોવા મળી રહ્યા છે, કેમ કે આ ગરમી એટલી છે કે જો એમને બહાર નીકળે તો લૂનો શિકાર બની જાય તેમ છે। તો બીજી તરફ જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ જે છે એ લોકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને જે પણ લોકો ઘરની બહાર નીકળતા હોય છે તે ખાસ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અત્યારે જે રીતના જે છે એ અત્યારે આક્રમક ગરમી પડી રહી છે અને એમને લઈને જ જે છે એ રાજકોટ શહેરમાં જે છે અત્યારે સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવું રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો પર જોવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ આવતીકાલે 5 વોર્ડમાં એક સાથે પાણી કાપ વોર્ડ 8, 10, 11, 12 અને 13ના વિસ્તારોમાં પાણી કાપ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મનપાનો નિર્ણય 1 લાખથી વધુ લોકોને નહીં મળે પીવાનું પાણી તો એક તરફ ગરમી છે બીજી તરફ 5 વોર્ડ છે કે જ્યાં આવતીકાલે પાણી નહીં મળે પીવાનું પાણી નહીં મળે જેના કારણે 1 લાખથી વધુ લોકો છે કે જેમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મનપા દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે એક તરફ ભર ઉનાળે પાણી કાપ થશે જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે તો પ્રી મોન્સૂનની કામગીરીના પગલે આ નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે મહત્વનું છે કે આવતીકાલે 5 વોર્ડમાં એક સાથે પાણી કાપનો નિર્ણય છે તે રાજકોટમાં લેવામાં આવ્યો છે તો સંવાદદાતા અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે અંકિત જે પ્રકારથી 5 વોર્ડમાં આવતીકાલે પાણી નહીં મળે તે પણ ભર ઉનાળે શું વધુ અપડેટ ચોક્કસ લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ એપ્રિલની શરૂઆત છે અને ત્યાં જ રાજકોટ શહેરમાં પાણી મુદ્દે પારાયણ સર્જાય તે પ્રકારની હકીકત છે તે સામે આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ભર ઉનાળે પાણી કાપ છે તે રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આવતીકાલે વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં પાણી કાપ છે તે આપવામાં આવ્યો છે વોટર વર્ક્સ શાખા દ્વારા એક યાદી પણ બહાર પાડવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે આ 5 જે વોર્ડ છે તેની અંદર પાણી નહીં મળી શકે ને તેના કારણે 1 લાખથી પણ વધુ લોકોને પીવાનું પાણી વિતરણ કરવામાં નહીં આવે આ પ્રકારની હકીકત છે તે પણ હાલ સામે આવી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો આવતીકાલે રાજકોટમાં સમસ્યા રહેશે લોકોને કારણ કે 5 વોર્ડમાં પાણી કાપનો નિર્ણય તો રાજ્યમાં ગરમીએ જોર પકડ્યું છે ખાસ કરીને કચ્છમાં ભારે ગરમી પડી રહી છે કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ અપાયું છે ભીષણ ગરમીથી કચ્છવાસીઓ ત્રસ્ત થયા છે કચ્છમાં સતત ગરમીથી લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી પાછી આજે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે તાપમાનની વાત કરવામાં આવે તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે 43 ડિગ્રી છે તે નોંધાયું હતું તો કંડલા એરપોર્ટનું તાપમાન છે તે 45 ડિગ્રી નોંધાયું હતું ત્યારે આજે ફરી પાછું હવામાન વિભાગે છે તે કચ્છમાં રેડ એલર્ટ આપ્યું છે ત્યારે હજુ પણ ભારે ગરમીનો લોકોને સામનો કરવો પડશે આ જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે નિશાન છે તે ભાસી રહ્યા છે ચોક્કસથી આ દ્રશ્યોમાં જે પ્રમાણે આ પ્રસ્તાવો જોઈ રહ્યા છો જે હાલ ગરમીના લીધે જે નુકસાન ભાસી રહ્યા છે તો જાણકારોનું માનવું છે કે બપોરના સમયે છે તે ભારે ગરમીના લીધે ઘરથી બહાર કામ વગર ન નીકળવું જોઈએ જો નીકળવાનું થાય તો ઠંડા પીણાનું અને રૂમાલ દુપટ્ટાનો છે તે ઉપયોગ કરવો જોઈએ એટલે ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગે રેડ એલર્ટનું જાહેર કર્યું છે ત્યારે લોકોને હજુ પણ ગરમીનો છે તે આકરો સામનો કરવો પડશે એટલે ચોક્કસ આથી પણ વધુ ગરમીનો સામનો કરવા તો વડોદરામાં રસ્તા પર અશ્વની દોડાદોડી અશ્વએ વાસણા ભાયલી રોડ માથે લીધો વિફરેલા અશ્વનો વિડીયો વાયરલ થયો છે ગઈકાલે ભગવાન રામની શોભાયાત્રા નીકળી તે પૂર્વે અશ્વ રોડ પર ભાગ્યો રોડ વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો તો મસ્તીએ ચડેલા અશ્વના કારણે અકસ્માત થતા રહી ગયો વિફરેલો અશ્વ તેના માલિકને પણ ન ગાંઠ્યો તો રસ્તા પર અશ્વની દોડાદોડી છે તે જોવા મળી હતી વિફરેલા અશ્વનો આ જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે અશ્વએ વાસણા ભાયલી રોડને માથે લીધો હતો લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને વાહન ચાલકો ડરી ગયા હતા તો રસ્તા પર અશ્વની દોડાદોડી હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક શું વધુ અપડેટ સમગ્ર મામલે બિલકુલ જો અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ છે પરંતુ આ એક વિચિત્ર ઘટના જે છે તે સામે આવી છે ગઈકાલની ઘટના છે ગઈકાલે વાસણા ભાયલી રોડ પરથી રામજીની સવારી નીકળવાની હતી અને તે દરમિયાન એક અશ્વ જે છે તેના માલિકના હાથમાંથી છૂટી ગયો હતો અને બેકાબુ બન્યો હતો દ્રશ્યો જોઈ શકાય છે આમ પ્રાથમિક દ્રષ્ટિએ તો રમૂજભર્યા દ્રશ્યો લાગે પરંતુ આ ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો છે કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અશ્વ જે છે એ હદે બેકાબુ બન્યો હતો કે રસ્તા પર આમ તેમ દોડાદોડ કરી રહ્યો હતો તેનો માલિક પણ જોઈ શકાય છે કે તેને પકડવા માટે કાબુમાં લેવા માટે તેની પાછળ દોડે છે પરંતુ તે કાબુમાં આવતો નથી ત્યારે આજે ઘટના બની તેના કારણે આજે વાસણા ભાયલી રોડ છે ત્યાં દહેશતનો માહોલ જે છે તે સર્જાયો હતો અને કેટલાક વાહન ચાલકો અશ્વની અડફેટે આવતા પણ રહી ગયા હતા જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ
તો સુરતમાં ગાયને હડકવા ઉપડતા 15ને ઈજા પહોંચી. હડકવા ઉપડ્યા બાદ ગાય કંઈક આ રીતે દોડાદોડી અને બઘડાટી બોલાવતા નાસભાગ મચી ગઈ. સુરતના ઓલપાડના સાયણ ગામે ગાયને હડકવા ઉપડ્યો હતો, જે બાદ ગાય એવી ગાંડી થઈ ગઈ કે તેની આડે જી આવ્યા તેને અડફેટે લીધા. ગાયે એવો આતંક મચાવ્યો કે એક બાદ એક કરીને 15 લોકોને પોતાનો શિકાર બનાવ્યો. 15 લોકો પર હુમલો કરી રીતસરની દહેશત ફેલાઈ દીધી. ઘાયલોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ગાય રોડને બાનમાં લેતા સન્નાટો વ્યાપી ગયો હતો. જેવી ગાય બહાર નીકળે લોકો જીવ બચાવવા માટે છુપાઈ જતા હતા. ગામ ગાંડું થયું હતું. ગાયને કોઈ પણ ભોગી પકડવા માટે ગૌરક્ષકોને જાણ કરી હતી. ગૌરક્ષકોએ મહા મહેનતે ગાયને કાબૂમાં કરીને પકડી લીધી હતી. બાદમાં ગાયને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. તો ભાવનગરમાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. પરીક્ષા દરમિયાન જ એસએમસીની બેઠક, શાળાના હોલમાં બોલાવી એસએમસીની બેઠક. શિક્ષણ સમિતિના ચેરમેને આ બેઠક બોલાવી અને બેઠક શરૂ થતા વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી અહીં સામે આવી છે. એક તરફ શાળામાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે, તો બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેને એસએમસીની બેઠક બોલાવી હતી. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યએ હોલમાં આવીને માઇક બંધ કરાવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યએ માઇક બંધ કરાવીને માફી માંગી. ચેરમેને તેમને એવો જવાબ આપ્યો કે શાળામાં પરીક્ષા ચાલે છે એ એમને ખબર જ ન હતી. તો પરીક્ષા દરમિયાન જ એસએમસીની બેઠક બોલાવવામાં આવી. વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થયા. ઘોર બેદરકારીના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, જે અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. પરીક્ષા દરમિયાન એસએમસીની બેઠક બોલાવાતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ છે તે ડિસ્ટર્બ થયા હતા. જે બાદ જે માઇક છે તે બંધ કરવાની ફરજ પણ પડી હતી. તો શાળાના હોલમાં એસએમસીની બેઠક બોલાવવામાં આવી અને તે અંગે જાણકારી પણ ન હોવાની વાત કહેવામાં આવી. કેટલી ઘોર બેદરકારી અહીં ચાલી રહી છે તે દ્રશ્યો અહીંયા પુરવાર કરી રહ્યા છે. એક તરફ બાળકો છે તે ભણી રહ્યા છે. નીતિન જોડાય છે વધુ માહિતી આપવા માટે. નીતિન, આટલી મોટી બેદરકારી, એસએમસીની બેઠક, તે પણ ચાલુ એક્ઝામમાં? જી ચોક્કસ વાત કરીએ લુબના, તો જે આજથી જે નગરપાલિકાની જે પ્રાથમિક શાળા હોય તેમની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ હોય અને પરીક્ષાને લઈ અને તે જ સંકુલનમાં એસએમસીની જે બેઠક હોય છે તે બેઠક યોજવામાં આવી છે. અને બેઠક યોજવાને લઈ અને ત્યાં માઇક છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે શાળામાં જે વિદ્યાર્થીઓ આવતા હોય છે બાજુના સંકુલનમાં તેને ડિસ્ટર્બ થતું હોય છે. અને આ અંગે જે માઇક દ્વારા એસએમસીની બેઠક છે તેનું સંચાલન જે છે તે ચેરમેન દ્વારા કરવામાં આવતા નગર શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તેના માઇક બંધ કરવાની ફરજ છે તે ફરજ પાડવામાં આવી છે. જે કોંગ્રેસના જે પૂર્વ સદસ્ય છે તેમને આવીને માઇક બંધ કર્યું અને ત્યારબાદ ચેરમેને તેને પોતાનો લીલો બચાવવામાં જણાવ્યું હતું કે તેઓને ખ્યાલ નહોતો કે પરીક્ષા છે તે બાજુના સંકલન જે છે સ્કૂલનું સંકુલન ત્યાં આવેલી હોય છે. એટલે એક તરફ કહી શકાય કે આ જે શિક્ષણ સમિતિના નગરપાલિકાના જે ચેરમેન છે તેની ઘોર બેદરકારી છે તે સામે આવી છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અહીં ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો બનાવનાર મૌલાના હારૂન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મહિલા સ્નાન કરવા ગઈ હતી ત્યારે આ મૌલાના તેનો વિડીયો ઉતારી રહ્યો હતો. ફરિયાદી મહિલા મોબાઈલ ફોન જોઈ જતા તેણે તેના સાસુને આ બાબતની જાણ કરી. સાસુએ નજર કરતા મૌલાના ઘરમાંથી ભાગતો નજરે પડ્યો. મૌલાનાની કરતૂતના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ચકાસી મૌલાનાની ધરપકડ કરી છે. मैं नहाने घुसी, मैंने ऐसे पानी डाला और इसने क्या कहते हैं कैमरा ऐसे करा, कैमरा ऐसा करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को घूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने। फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। हाँ, ये भाग गया। क्या नाम है ये व्यक्ति को? ये हारून। हाँ, क्या है? मौलाना है? ये मौलाना है। हाँ। ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है। हाँ। ये हमारे आगे रहता है। तो बुलेटिन में हाल रोकाईशुं एक ब्रेक माटे। आप जोता रहो न्यूज़ 18 गुजराती।
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી. બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી છે. ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરીને ડીસા લાવી પૂછપરછ હાથ ધરી છે. ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે. ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 22 લોકોના મોત થયા હતા. તો અમદાવાદ એસી ગોડાઉન આગ મામલે તપાસનો ધમધમાટ. એફએસએલની ટીમ પહોંચી ઘટના સ્થળે. એફએસએલની તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા. જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગમાં 2 લોકોના મોત પણ થયા હતા. અમદાવાદના જીવરાજ પાર્કમાં ગઈકાલે લાગેલી આગ બાદ આજે ભયાનક દ્રશ્યો સામે આવ્યા. રહેણાંક વિસ્તારમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા એસીના ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયું હતું. આસપાસના વિસ્તારોમાં પણ ધડાકા સંભળાયા હતા. આગ બાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. જીવરાજ પાર્ક લાગેલી આગમાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરી રહી છે. મહત્વની બાબત એ છે કે આગ કયા કારણોસર લાગી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલનો રિપોર્ટ છે તે એક મહત્વની ભૂમિકા ભજવતો હોય છે અને તેને ધ્યાનમાં રાખીને એફએસએલની ટીમ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે. ગોડાઉનની અંદર કયા કયા પ્રકારનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો, કઈ કઈ વસ્તુઓ હતી, આ તમામ બાબતોની તપાસ છે તે એફએસએલ દ્વારા કરવામાં આવશે. જોકે પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, પરંતુ આખી જે તપાસમાં અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલનો રિપોર્ટ મહત્વનો હોય છે અને તેને હાલ ધ્યાનમાં રાખીને અલગ અલગ મુદ્દાઓને લઈને એફએસએલના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ પોલીસને સોંપવામાં આવશે. જે રીતે આગ લાગવાનો બનાવ બન્યો હતો, અહીં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આગ એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારની અંદર ભયનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે જે પ્રકારે અહીં ગેસના નાના જે સિલિન્ડરો હતા તે ભરેલા હતા અને એક પછી એક બ્લાસ્ટ થવાને કારણે ચારે તરફ તે ઉડતા હતા અને એક જાણે એક ભયાનક દ્રશ્યો છે તેનું સર્જન થયું હતું. લોકો અહીં ખૂબ જ ભયભીત જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આસપાસના જે વાહનો પડ્યા હતા તે 4 ગાડીઓ અને અનેક 2 વ્હીલરોની અંદર પણ આગ લાગી હતી. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીશું રફતારના કહેરની. તો દ્વારકાના ખંભાળિયા સલાયા રોડ પર અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો. બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત. બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો. બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ. બાઇક પર સવાર 2 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો બાઇક પર સવાર 2 લોકોને ઈજા પણ પહોંચી છે. અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ખૂબ જ સ્પીડમાં ઓવરટેક કરવા જઈ રહી હતી ત્યારે અકસ્માતની આ સમગ્ર ઘટના 2 લોકોને ઈજા પહોંચી છે. નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો. ટ્રક ચાલકની બેદરકારીએ એકનો ભોગ લઈ લીધો. કચ્છના ભુજના માધાપર નજીક દુર્ઘટના. રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચડાવી દીધી ટ્રક. દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વળાંક વળતી ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડ્યો. માધાપર પોલીસે સાપરાત માનવ વધની કલમો તળે ફરિયાદ નોંધીને આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. તો દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રીતે દુર્ઘટના સર્જાઈ. वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ. तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर उसको हस्तगत किया गया है और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी उसका जो नया वर्जन BNS की धारा 105 जिसमें कड़ी धारा है
कम से कम 5 साल की सज़ा और से लेकर के 10 साल तक की सज़ा का प्रावधान है। તો રફતારના રાક્ષસના સીસીટીવી સામે આવ્યા છે। અમદાવાદમાં સોલા ભાગવત પાસે અકસ્માત, બેફામ કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર। સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા ગુરુપતિ ચૈતન્ય જોશી અને ઋષિ જોશીએ ટક્કર મારીને કાર ચાલક ફરાર। 5 એપ્રિલના રાત્રે 12:10 કલાકે થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। બાઇક સવાર યુવકોના પરિવાર દ્વારા પોલીસમાં નોંધાવાઈ છે ફરિયાદ। હાલ બંને યુવકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાના 2 દિવસ બાદ પણ પોલીસ કાર ચાલકને ન પકડતી હોવાનો પરિવારનો આક્ષેપ। એ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે નોંધ્યો છે ગુનો। તો સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે અકસ્માત સર્જાયો હતો। રફતારના રાક્ષસના સીસીટીવી સામે આવ્યા છે। એક તરફ સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે કઈ રીતે અકસ્માત થયો, તો બીજી તરફ ઇજાગ્રસ્ત છે તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। 2 અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો રફતારના રાક્ષસના સીસીટીવી પણ અહીં સામે આવ્યા છે। તો રફતારનો કહેર છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યું। દ્વારકા, કચ્છ, અમદાવાદના 3 અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં રફતારના રાક્ષસો કઈ રીતે બેફામ બન્યા છે તે જોવા મળી રહ્યું છે। કચ્છમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, બાઇક ચાલકને કચડી નાખ્યો હતો। તો દ્વારકામાં સ્પીડમાં જઈ રહેલ બાઇક સવાર છે તે અકસ્માતનો ભોગ બને છે। તો અમદાવાદથી પણ એવા જ કંઈક દ્રશ્યો સામે આવી રહ્યા છે। રફતારનો કહેર ક્યારે અટકશે તે મોટો સવાલ। અમદાવાદમાં યોજાશે કોંગ્રેસનું અધિવેશન। ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન। અમદાવાદ એરપોર્ટ પર સ્વાગતની તૈયારીઓ, કોંગ્રેસના નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ। એક બાદ એક કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે। અમદાવાદ એઆઈસીસીના મેમ્બર પહોંચ્યા અમદાવાદ। અધિવેશનમાં હાજરી આપવા માટે વીઆઈપી ડેલિગેટ્સ પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ। આજે સાંજે 4 વાગે મલ્લિકાર્જુન ખડગે આવશે અમદાવાદ। તો મહત્વનું છે કે ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન। અમદાવાદ એરપોર્ટ પર નેતાઓના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ છે તે થઈ રહી છે। એઆઈસીસીના મેમ્બર પણ પહોંચી રહ્યા છે અમદાવાદ અને તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। સાંજે 6 વાગે મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદ પહોંચશે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું આ અધિવેશન કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। કોંગ્રેસમાં પણ તમામ તૈયારીઓની સાથે અમદાવાદ એરપોર્ટમાં પણ સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે સાંજે 6 વાગે મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદ પહોંચશે અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે સ્વાગત માટે કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। 64 વર્ષ બાદ જે અધિવેશન યોજાઈ રહ્યું છે ગૌતમ, અને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે ખૂબ જ જોશની સાથે, શું વધુ અપડેટ ત્યાં આપ ઉપસ્થિત પણ છો? ચોક્કસથી એરપોર્ટ ખાતેથી એક બાદ એક નેતાઓ જે છે તે ગુજરાત આવી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓનું આ ભવ્ય અધિવેશન જે છે તે યોજાવા જઈ રહ્યું છે। મહત્વનું એ છે કે 64 વર્ષ બાદ આ અધિવેશન જે છે તે ગુજરાતની અંદર આયોજિત કરવામાં આવ્યું છે। અનેક નેતાઓમાં પણ ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જે નેતા અહીંયા આવી રહ્યા છે તેમનું રજીસ્ટ્રેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આજની વાત કરીએ તો આજે મહત્વના નેતાઓની વાત કરીએ તો કેસી વેણુગોપાલ જે છે તે ગુજરાત પધારવાના છે। ડીકે શિવકુમાર જે છે તે પણ ગુજરાત પધારવાના છે। નીરજ કુંદન સહિતના જે નેતાઓ જે છે તે ગુજરાત પધારવાના છે। રણદીપ સુરજેવાલ સહિતના નેતાઓ જે છે તે ગુજરાત આવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ગુજરાતની પરંપરા રહી છે કે જે નેતાઓ અહીં આવતા હોય છે તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવતું હોય છે। એ રીતે અક્ષત અને તિલક દ્વારા તેમને આવકારવામાં આવતા હોય છે। ગુજરાતની એક પરંપરા પણ જોવા મળતી હોય છે કે જે નેતાઓ અહીંયા આવતા હોય છે તેમને અનેરો આવકાર જે છે તે આપવામાં આવતો હોય છે। એટલે કે આ રીતે માથા ઉપર ઘડા લઈ શ્રીફળ લઈને તેમનો આવકાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની તૈયારીઓ એરપોર્ટ ખાતે કરવામાં આવી છે। સાથે તે રજીસ્ટ્રેશન ડેસ્ક જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે કે જે નેતાઓ દેશભરમાંથી આવી રહ્યા છે તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે વિક્રમ માંડમ પણ છે, તેમની સાથે વાત કરીશું। કેટલા નેતાઓ આજે આવવાના છે 64 વર્ષ બાદ આ અધિવેશન ગુજરાતની અંદર મળવા જઈ રહ્યું છે? કેટલો ઉત્સાહ છે અને કોંગ્રેસને કેટલું બૂસ્ટઅપ મળશે? ઉત્સાહ તો આપ પોતે જ જોઈ રહ્યા છો। કોંગ્રેસનું 64 વર્ષ પછી જ્યારે અધિવેશન મળે ત્યારે આખા દેશમાંથી લગભગ 159 જેટલા વીવીઆઈપી ગેસ્ટ આવવાના છે। એની આગતા સ્વાગતા માટે કોંગ્રેસની આખી ટીમ એ યંગ જનરેશનથી માંડીને વડીલમાં વડીલ સુધી બધા આગતા સ્વાગતા માટે તૈયાર છે। અને બુસ્ટર ડોઝ તો લાગવાનો છે। બુસ્ટર ડોઝ કોઈ અધિવેશનથી લાગશે એવું નથી, પણ પ્રજા પણ હવે ત્રાહિમામ પોકારી ગઈ છે ભારતીય જનતા પાર્ટીથી
આજનું અધિવેશન છે એ ફક્ત ગાંધીજી અને સરદાર પટેલના જે ગુજરાત છે એને માન આપીને બોલાવવામાં આવ્યું છે. કેટલો ઉત્સાહ છે, કારણ કે વર્ષો પછી આ અધિવેશન મળવા જઈ રહ્યું છે. એક 50 વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે. 64 વર્ષ બાદ આ પ્રકારનું અધિવેશન મળવા જઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ જે છે તે ક્યાંક નિષ્ક્રિયતા જોવા મળતી હતી. આ પ્રકારની આનાથી કેટલો બુસ્ટઅપ મળશે, કેટલા ઉત્સાહિત થશે? આજ ઘરે લગ્નનો પ્રસંગ હોય અને લગ્નનો માહોલ હોય અને જાન આવવાની હોય ને, એવો ઉત્સાહ આજે અમારા એક નાના કાર્યકરથી માંડીને તમામ મોટા કાર્યકરોનો છે. આ એસીનું સેશન છેક તાલુકા અને સરપંચ સુધી જવાનું છે અને 2027ની વાત જે રાહુલ ગાંધીએ કરી છે એ વાત સાબિત કરી દેવાની અમારા સૌની તાકાત છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.